સુરતમાં પતિએ પત્નીની વર્ષો જૂની બચત પર હાથ ફેર્યો। એલઆઈસી એજન્ટ સાથે મળીને પતિએ પત્નીની વર્ષો જૂની બચત 17.46 લાખ રૂપિયા પર હાથ સાફ કર્યો છે। એલઆઈસી એજન્ટ સાથે મળી કરિયાણાના વેપારીએ પત્નીની ખોટી સહીઓ કરી 17.46 લાખ રૂપિયા પડાવ્યા છે। અઠવા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે। ધરપકડ કરાયેલા આરોપી મનીષે પૂછપરછમાં કબૂલ્યું છે કે તેને વર્ષ 2021માં આખું ષડયંત્ર રચ્યું હતું। પત્નીની જાણ બહાર તેને એલઆઈસીના ફોર્મમાં નોમિની તરીકે રહેલા પિતાના નામ પર વ્હાઇટનર ફેરવી દીધું હતું અને પત્નીની સહીની નકલ કરી પોતાનું નામ ચડાવી દીધું હતું। પોલીસે આરોપીના કબજામાંથી છેતરપિંડીના વપરાયેલા દસ્તાવેજોની તપાસ હાથ ધરી છે, જેમાં તેની સંડોવણીના સ્પષ્ટ પુરાવા મળી આવ્યા છે। સુરતના અઠવા પોલીસે પત્ની સાથે 17.46 લાખની છેતરપિંડી આચરનાર આરોપી પતિ મનીષ પ્રેમચંદ શાહની ધરપકડ કરી છે।